नमस्कार मित्रों, स्वागत है तमारो अपनी यूट्यूब चैनल पर। जो तमे कृषि यूनिवर्सिटी में एडमिशन लेवा इच्छता होय, बेचलर कक्षाना अभ्यासक्रम एटले के डिग्री अभ्यासक्रम जेमां बीएससी एग्रीकल्चर आवे छे, बीटेक एग्रीकल्चर आवे छे, एवा 10 जेटला अलग अलग प्रकारना कोर्सेस छे। तेमां जो तमे एडमिशन लेवा इच्छता होय तो आजे छे तेनी नोटिफिकेशन छे ते वेबसाइट पर मूकवामां आवी छे। स्क्रीन पर जोई शको छो ते मुजबनी तेनी वेबसाइट छे। लिंक छे नीचे डिस्क्रिप्शन में हूँ तमने प्रोवाइड करी दईश। आ उपरांत त्यां आपणा वॉट्सएप ग्रुपनी पर लिंक हशे, वॉट्सएप चेनल लिंक हशे, तेमां पर तमे छे ते जोइन थई जशो અને તેમાં છે તમને લેટેસ્ટ અપડેટ છે ત્યાંથી મેળવી શકો છો। બરાબર, આજે 22 તારીખે છે 22/5/2024 અને લેટેસ્ટ અપડેટ આવી છે। તમે જોઈ શકો છો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની જાહેરાત એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ છે। 1 જૂનથી છે ફોર્મ ભરવાની શરૂઆત થશે। 1 જૂનથી છે તમે તમારું એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો। 1 થી 30 જૂન 1 મહિનાનો સમય છે તમને આપવામાં આવ્યો છે। તેમજ કેટલા ડોક્યુમેન્ટ જોઈશે તે પણ તમને છે અહીં આપી દીધા છે। તો આ પીડીએફ ઓપન કરી તમે ડોક્યુમેન્ટ જોઈ લેજો। બધા ડોક્યુમેન્ટ છે અત્યારે તૈયાર રાખજો। હું છે તમને એડવર્ટાઇઝમેન્ટ છે તે સમજાવી દઉં। તો મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટી છે, નવસારી, આણંદ, જૂનાગઢ અને સરદાર કૃષિનગર। ચારેય કૃષિ યુનિવર્સિટીમાં એકસાથે જ એડમિશન પ્રોસેસ થાય છે। તમે માત્ર એક એપ્લિકેશન ફોર્મ દ્વારા ચારેય યુનિવર્સિટી અને કેમ્પસમાં જે કોલેજ આવેલ છે તેમજ અલગ અલગ ઘણી બધી કોલેજ આવેલ છે તેમાં ફોર્મ છે તે ભરી શકો છો। અહીં તમે ધ્યાનમાં રાખજો તારીખ છે તે 1 જૂનથી લઈ 30 જૂન સુધી તમને 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે। 1 મહિના સુધી તમે છે તે ફોર્મ ભરી શકો છો। વેબસાઇટ આ છે તેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈશ। તેમજ તમે ઓનલાઈન ફી છે 300 રૂપિયા પે કરવી પડશે। તેમજ અહીં પ્રોગ્રામ કેટેગરી વાઇઝ છે તે ડિવાઈડ કરવામાં આવેલ છે। પ્રોગ્રામ કેટેગરી 1 છે, 2 છે અને 3 છે। પ્રોગ્રામ કેટેગરી 1 માં 4 કોર્સીસ આવે છે। તે બી ગ્રુપ અને બી ગ્રુપના વિદ્યાર્થી માટે છે। તમે ચારે પૈકી કોઈ પણ કોર્સમાં એડમિશન લેવું હોય માત્ર એક ફોર્મ ભરવાનું રહેશે, તેની ફી 300 રૂપિયા છે। હવે જો તમારે આ એક ફોર્મ સિવાય તમારે આ ફોર્મ ભરવું હોય તો આ ફોર્મ પણ ભરી શકો છો। તેની સાથે આ ફોર્મ પાસે તમે ભરી શકો છો। 3 અલગ અલગ પ્રકારના કોર્સીસ માટે તમે 3 અલગ અલગ ફોર્મ છે તે ભરવાના રહેશે। દરેકની સેપરેટ ફી ભરવી પડશે। જેવી રીતના કામધેનુ યુનિવર્સિટીમાં ફિશરીઝ, વેટરનરી સાયન્સ અને ડેરી ટેકનોલોજી માટે અલગ અલગ ફોર્મ ભરવાનું હોય છે, ત્યાં માત્ર એક કોર્સ માટે એક ફોર્મની 300 રૂપિયા ફી છે। પરંતુ અહીં પ્રોગ્રામ કેટેગરી ડિવાઈડ કરેલ છે, એટલે કે 4 પ્રકારના કોર્સ માટે માત્ર એક જ ફોર્મ, બરાબર। તેથી તમને વધારે ખર્ચો નહીં થાય, પરંતુ પ્રોગ્રામ કેટેગરી વાઇઝ છે તમારે ફોર્મ ભરવાના રહેશે। બી ગ્રુપના વિદ્યાર્થી હોય, એ બી ગ્રુપના વિદ્યાર્થી હોય તે ત્રણેય કેટેગરીમાં ફોર્મ ભરી શકે છે। જ્યારે એ ગ્રુપના વિદ્યાર્થી હોય તે પ્રોગ્રામ કેટેગરી 2 એટલે કે જેમાં બીટેક કોર્સીસ છે, અને પ્રોગ્રામ કેટેગરી 3 જેમાં કોમ્યુનિટી સાયન્સ એન્ડ ફૂડ ન્યુટ્રિશન ડાયટિક્સ છે તેમાં ફોર્મ છે તે ભરી શકે છે। તેમજ ગુસ્કેટની એક્ઝામ છે તમે ફરજિયાત પણ આપેલ હોવી જોઈએ। ગુસ્કેટ 2024ની એક્ઝામ આપેલ હશે તે ઉમેદવારો ફોર્મ ભરી શકશે, બરાબર। તમે જોઈ શકો છો 27 તારીખે બુકલેટ છે વેબસાઇટ પર મૂકવામાં આવશે। બુકલેટમાં બધી ઇન્ફોર્મેશન હશે, કેટલા કોર્સ છે તે તમે જોઈ શકો છો, પરંતુ દરેક કોર્સની કેટલી કોલેજ છે, દરેક કોલેજમાં કેટલી સીટ છે, કેટેગરી વાઇઝ સીટ શું છે, ફી સ્ટ્રક્ચર શું છે, તેમજ તમારે ખાસ જે જાણવા માટે તમે ઈચ્છુક છો કે લાસ્ટ એનું કટ ઓફ શું હતું, તો તે પાસે બુકલેટમાં આવશે। તે છે હું જ્યારે પાવશે ત્યારે વિડીયો બનાવી તમને અપડેટ આપી દઈશ કે લાસ્ટ એનું કટ ઓફ શું હતું, તેમજ તેની ફીનું માળખું શું છે,